મિત્રો હવે કેટલાક ન્યુમેરિકલ્સ જોઈએ। પહેલું ન્યુમેરિકલ શું કહે છે, કયા તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે। બરાબર છે। તમને અહીંયા પ્રક્રિયા સમીકરણ આપેલું છે। પ્રક્રિયા સમીકરણ માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફારના મૂલ્ય આપેલા છે, બંને પોઝિટિવ છે। સામાન્ય રીતે ડેલ્ટા એચ નેગેટિવ હોય અને ડેલ્ટા એચ પોઝિટિવ હોય તો કહી શકાય કે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે, બરાબર છે। પણ અહીંયા શું છે, ડેલ્ટા એચ પોઝિટિવ અને ડેલ્ટા એચ નેગેટિવ છે। તો આપણે આગળ જ જોયું હતું કે જ્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા એચ બંને પોઝિટિવ હોય તો એ ઊંચા તાપમાને પ્રક્રિયા આવશે, પણ કેટલું ઊંચું તાપમાન જોઈશે, તો એના માટે આપણે ઇક્વેશન, એના માટે આપણે શું કરીશું, પહેલા તો ડેલ્ટા જી નું આપણે સૂત્ર મૂકીએ। તો ડેલ્ટા જી બરાબર સૂત્ર શું છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર છે। અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ક્યારે થાય, તો કે જ્યારે ડેલ્ટા જી લેસ ધેન 0 હશે ત્યારે। તો આપણે અહીંયા જસ્ટ અઝ્યુમ કરી લઈએ કે ધારો કે આપેલ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે। જો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય તો ડેલ્ટા જી કેવો થશે, ડેલ્ટા જી લેસ ધેન 0 થશે। તો ડેલ્ટા જી જગ્યાએ લખાઈશું ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ ધેન 0। ટી ડેલ્ટા से पीछे મૂકી દઈએ તો સૂત્ર શું થશે, ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ। સારું, હવે આપણે ટી શોધવાનો છે તો ટી સૂત્ર કરતા કરીએ તો ડેલ્ટા એસ નીચે મૂકી દઈએ તો લખાઈશું ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ લેસ ધેન ટી। મિત્રો હવે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા એચ ની વેલ્યુ 30 કિલો જૂલ છે, અહીંયા ફક્ત જૂલ છે તો મારે કિલો જૂલ જૂલમાં ફેરવવા પડશે। તો 30,000 જૂલ મોલ ઇન્વર્સ છેદમાં તો કે 60 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લેસ ધેન ટી। તો તમે અહીંયા જો મિત્રો 60 × 60 60 × 5 300 ઉપર આવે 0, જૂલ પ્રતિ મોલ કેન્સલ। તો અહીંયા 500 કેલ્વિન ઇન્વર્સ ઉપર જશે એટલે કેલ્વિન થઈ જશે। તો આનો અર્થ શું થયો મિત્રો, તો કે જો તાપમાન 500 કેલ્વિન કરતા ઊંચું હશે તો જ પ્રક્રિયા આપમેળે થશે, બરાબર છે। તેથી લખી શકાય કે 500 કેલ્વિન થી ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે, બરાબર છે। જો 500 કેલ્વિન લઈએ તો શું થાય, તો 500 કેલ્વિન મૂકશો તો ડેલ્ટા જી 0 થઈ જશે, તો તે વખતે સંતુલનમાં છે તેમ કહેવાશે। એના પછીનો પ્રશ્ન જો શું કહે છે, તમને અહીંયા કોઈ પ્રક્રિયા આપેલી છે, Ag2O માંથી Ag અને ઓક્સિજન છૂટો પડે છે, તેના માટે ડેલ્ટા એચ ડેલ્ટા એસ અને ટી ના મૂલ્યો આપેલા છે। તો ડેલ્ટા આ એચ નું મૂલ્ય છે, ડેલ્ટા એસ નું મૂલ્ય છે અને આ તાપમાનનું મૂલ્ય છે। પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જણાવો। પ્રક્રિયા આપમેળે થશે કે તે નહીં જણાવવા માટે આપણે ડેલ્ટા જી નું મૂલ્ય જો લેસ ધેન 0 આવે તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થાય છે, જો ના થતું હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં તેમ કહેવાય, અને જો ઇક્વલ ટુ 0 થાય તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય। એટલે પહેલા આપણે શું કરવું પડે, સૂત્ર મૂકવું પડે, બરાબર છે। તો અહીંયા પહેલા આપણે શું કરીશું, આપણે ડેટા પેજ લખી દઈએ। ચલો અહીંયા ડેલ્ટા કેટલો છે, 40.63 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે, બરાબર છે। ડેલ્ટા એસ કેટલો આપ્યો છે આપણને, તો કે 108.8 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે, અને તાપમાન કેટલું આપ્યું છે અહીંયા 373.4 કેલ્વિન। મિત્રો તમે અહીંયા જુઓ, અહીંયા ડેલ્ટા એચ કિલો જૂલમાં છે, આ જૂલમાં છે, તો આપણે કિલો જૂલને જૂલમાં ફેરવી દઈએ તો 40,630 જૂલ મોલ ઇન્વર્સ થાય। હવે આપણે શું કરીએ, તો કે હવે આપણે સૂત્ર મૂકી દઈએ। સૂત્ર શું છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। ચલો ડેલ્ટા એચ ની વેલ્યુ કેટલી છે, 40,630
630 માઇનસ ટેમ્પરેચર 373.4 ગુણ્યા ડેલ્ટા એસ કેટલો છે 108.8 બરાબર છે। અહીંયાનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 40,630 માઇનસ 40,626.92 આવશે બરાબર છે 26.92 આવશે એટલે અહીંયા આપણો જવાબ આવશે લગભગ 4.08 આ મૂલ્ય કેવું છે પોઝિટિવ છે। તો મિત્રો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે નહીં બરાબર છે। તો આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછ્યા 2 માર્ક્સમાં। મિત્રો આ જે ટોપિક છે ગુજરાત બોર્ડમાં તમારી એનસીઈઆરટી બુકમાં નથી આપેલો પરંતુ જેડબલઈ નીટ માટે અગત્યનો છે માટે આ ટોપિક પણ અંદર જ લઈ લીધો છે। શું કહે છે જુઓ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એટલે શું। મિત્રો આપણે 4-5 વિડીયો પહેલા બરાબર છે આ ચેપ્ટરની અંદર આપણે સર્જન એન્થાલ્પી 4-5-10 વિડીયો પહેલા સર્જન એન્થાલ્પી ભણી ગયા। સર્જન એન્થાલ્પી કોને કહેવાય તો કે એક મોલ સોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી પ્રમાણિત સ્થિતિ બનતું હોય તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે સર્જન એન્થાલ્પી કહેવાય। તો એ જ વ્યાખ્યા અહીંયા છે પણ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર એને શું કહેવાય પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા અથવા સર્જન મુક્ત ઉષ્મા તરીકે આપણે ઓળખી શકીએ અથવા સર્જન મુક્ત એન્થાલ્પી કહી શકાય। વ્યાખ્યામાં કોઈ ફેરફાર નથી। જો એક મોલ સોડિયમ પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય તો વ્યાખ્યા તેની અહીં સુધી એની જ છે। પેલામાં લેતા આપણે થતા એન્થાલ્પી ફેરફાર અને અહીંયા થઈ ગયો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર છે તેને ડેલ્ટા એફ જી નોટ વડે દર્શાવવામાં આવે છે। દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન અને ઓક્સિજન એની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે તે દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર છે। તો કેનું મૂલ્ય આટલું છે એ પાણીના સર્જન દરમિયાન પાણી તેના તત્વોની તો કે પ્રમાણિત સ્થિતિમાંથી બનતું હોય તો તે વખતે તો એનો ગિબ્સ મુક્ત પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર -237.13 તમારે ડેટા ગોખવાનો નથી પ્લસ આ સમજવા માટે લખ્યું છે। જો અહીંયા તમને આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારમાં પડેલો હતા કે જ્યારે તત્વો તેની પ્રમાણિત સ્થિતિમાં હોય તો તે વખતે તેની એન્થાલ્પી સર્જન એન્થાલ્પી શૂન્ય સ્વીકારતા હતા રીતે અહીંયા પણ તત્વો જ્યારે પ્રમાણિત સ્થિતિમાં આપેલા હોય બરાબર છે તો તે વખતે તેની સર્જન એન્થાલ્પી તેની સર્જન મુક્ત ઉર્જા કેટલી લેવાની છે શૂન્ય લેવાની છે। દાખલા તરીકે કાર્બન સોલિડ છે તો 0 O2 ગેસિયસ છે તો 0 Br2 લિક્વિડ છે તો એની માટે ગિબ્સ સર્જન મુક્ત ઉર્જા કેટલી થશે તો કે 0 થશે। દાખલા કરીશ તો વધારે ખ્યાલ આવશે। હવે અહીંયા ધારો કે એક પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયા માટે મારે એન્થાલ્પી ફેરફાર નક્કી કરવો છે સોરી મુક્ત ઉર્જા ફેરફાર નક્કી કરવો છે। આપેલ પ્રક્રિયા માટે સપોઝ આપેલ પ્રક્રિયા માટે મારે પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રમાણિત તો કે સર્જન મુક્ત ઉર્જામાં થતો ફેરફાર માપવો હોય તો શું લખાય તો કે પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર નિપજોની સર્જન મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની સર્જન મુક્ત ઉર્જા બરાબર છે। તો આના પરથી આપણે દાખલા હવે જોઈશું। મિત્રો છેલ્લા અગત્યના ટોપિક ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક। આપણે જોયું કે કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલીની ફક્ત આપણને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ખબર હોય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા આપણે થશે કે નહીં। જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપણે થશે, જો ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા ક્યારેય આપણે નહીં થાય, પ્રતિક્રમણ સમજશે। જો ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય। મિત્રો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી મુક્ત ઉર્જા ફેરફારની એ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે હતી એટલે કે એક જ ડિરેક્શનમાં પ્રક્રિયા થતી હોય તેની વાત કરી। પરંતુ જ્યારે પ્રક્રિયા પ્રતિવર્તી પ્રકારની હોય તો તે દરમિયાન થતો ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય બરાબર છે અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય અને ફક્ત ને ફક્ત સંતુલન અચળાંકના મૂલ્ય પરથી પણ કહી શકાય કે પ્રક્રિયા આપણે થશે કે નહીં। તો અહીંયા ધ્યાન આપો, ધારો કે મારી પાસે કોઈ પ્રતિવર્તી પ્રક્રિયા છે A વત્તા B એમાંથી C વત્તા D બને છે, પ્રક્રિયા પ્રતિવર્તી છે। પ્રતિવર્તીનો અર્થ શું થયો તો કે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તો કે સંતુલન સ્થપાયેલું હોય છે। મિત્રો તો એના માટે આપણે સમીકરણ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ। શું ડેલ્ટા G બરાબર ડેલ્ટા G નોટ પ્લસ RT નેચરલ log QC, R ફોર રિએક્શન છે, લખો ના લખો ચાલે। તમે ઇક્વિલિબ્રિયમ સંતુલન ચેપ્ટરમાં આ સૂત્ર ભણી ગયા છો બરાબર છે। તો હવે ધ્યાન આપો,
ધારો કે આ પ્રક્રિયા થઈ રહી છે અને પ્રક્રિયાનું સંતુલન સ્થપાઈ ગયું છે, બરાબર છે. તો પ્રક્રિયામાં સંતુલન સ્થપાયું હોય ત્યારે QC પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય કેટલું થાય? તો કે સંતુલન અચળાંક KC જેટલું થાય. સારું, અહીંયા તો કે સંતુલન સમયે આપણે ડેલ્ટા G નું મૂલ્ય કેટલું લઈએ છીએ? 0 લઈએ છીએ. તો સંતુલન સમયની આ બંને કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા G બરાબર 0, બરાબર છે, અને QC બરાબર KC અથવા K લખો ચાલે, રાઈટ. K લખો, KC લખો ચાલે, KE લખો તો પણ ચાલે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બોલાય એને, બરાબર છે. અને C એટલે સાંદ્રતા, બરાબર છે. અહીંયા જલીય દ્રાવણ હોય તો સાંદ્રતા આવે, તો KC લખો તો પણ ચાલે ને KE લખો તો પણ ચાલે, ખાલી K લખો તો પણ ચાલે. તો હવે તમે જુઓ અહીંયા તમે ડેલ્ટા RG ના બાજુ લઈ જાઓ, બરાબર છે, અથવા તમે RT નેચરલ લોગ KC ના બાજુ લઈ જાઓ તો આપણને સૂત્ર મળે ડેલ્ટા RG નોટ બરાબર માઈનસ RT નેચરલ લોગ KC, બરાબર છે. નેચરલ લોગ KC, નેચરલ લોગ ની વેલ્યુ કેટલી થાય? તો કે 2.303 જ્યારે આપણે એને log બેઝ 10 માં ફેરવીએ ત્યારે. તો નેચરલ લોગ ને log બેઝ 10 માં ફેરવી નાખી તો આપણને આ કિંમત મળી ગઈ. હવે મારે KC શોધવો હોય તો મારે log KC ને શું કરવું પડે? સૂત્ર કરતા કરવું પડે. તો log KC બરાબર થાય શું? માઈનસ ડેલ્ટા G નોટ અપોન 2.303 RT. હવે ધ્યાન આપો મિત્રો, હવે આપણે સંતુલન અચળાંક પરથી સ્વયંભૂ રીતે નક્કી કરીએ. તો મિત્રો આપણને ખબર છે કે ડેલ્ટા G નું મૂલ્ય નેગેટિવ થાય તો પ્રક્રિયા પડે થાય, ડેલ્ટા G નું મૂલ્ય પોઝિટિવ થાય તો પ્રક્રિયા પડે થાય, અને ડેલ્ટા G 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. આપણે એટલું તો જાણીએ છીએ. તો હવે આ સૂત્ર પરથી આપણે KC ની વેલ્યુ લેવાની છે જેને કારણે ડેલ્ટા G નેગેટિવ થવો જોઈએ. તો જસ્ટ ઇમેજિન કરો કે સપોઝ હું અહીંયા તમે જો અહીંયા મેં KC કેટલો લીધો છે? ગ્રેટર ધેન 1 લીધો છે. તો જસ્ટ ઇમેજિન કરો કે હું KC બરાબર KC ઇઝ ગ્રેટર ધેન 1, એના માટે હું KC નું મૂલ્ય ધારો કે 10 લઉં છું, બરાબર છે. અને તમે આ સૂત્રમાં કિંમત મૂકો તો શું થશે? log 10 બરાબર માઈનસ ડેલ્ટા G નોટ અપોન 2.303 RT, બરાબર છે. log 10 ની વેલ્યુ કેટલી થાય? તો કે log 10 ની વેલ્યુ થાય 1, બરાબર છે. તો આ બાજુ લઈ જાઓ તો સૂત્ર શું બનશે? ડેલ્ટા G નોટ બરાબર માઈનસ 2.303 RT. તો ડેલ્ટા G કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. તો જ્યારે KC નું મૂલ્ય 1 કરતા વધારે હોય, દાખલા તરીકે 10 છે, તો ડેલ્ટા G કેવું થઈ જાય? લેસ ધેન 0 થઈ જાય. તો પ્રક્રિયા કેવી થાય? આ પ્રકારે થાય. હવે KC લેસ ધેન 1 લેવો છે, KC લેસ ધેન 1 લેવો છે. તો જસ્ટ ઇમેજિન કરો કે હું KC બરાબર 10 રેઝ ટુ માઈનસ 1 લઉં છું. તો અહીંયા તમે જુઓ log 10 રેઝ ટુ માઈનસ 1, log 10 રેઝ ટુ માઈનસ 1 એના બરાબર માઈનસ ડેલ્ટા G નોટ અપોન 2.303 RT. પણ મિત્રો log 10 રેઝ ટુ માઈનસ 1 હોય તેની વેલ્યુ કેટલી આવે? માઈનસ 1 આવે, બરાબર છે. તો બંને બાજુ માઈનસ માઈનસ છે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો ડેલ્ટા G નોટ નું મૂલ્ય કેવું મળે આપણને? પોઝિટિવ મળે. ડેલ્ટા G કેવો મળે? પોઝિટિવ મળે. ત્યારે KC લેસ ધેન 1 હોય, KC લેસ ધેન 1 હોય તો ડેલ્ટા G પોઝિટિવ, તેથી પ્રક્રિયા આપણે થાય નહીં. અને ધારો કે હું KC ઇઝ ઇક્વલ ટુ 1 લઉં, તો ધારો કે હું KC બરાબર 1 જ લઉં છું, ચલો. તો જો હું KC બરાબર 1 લઈ લઉં તો log 1 શું થઈ જાય? 0 થઈ જાય. તો 0 બરાબર માઈનસ ડેલ્ટા G નોટ અપોન 2.303 RT. તો ડેલ્ટા G કેવો થઈ ગયો? 0 થઈ ગયો. અને 0 હોય તો પ્રક્રિયા કેવી થાય? તો કે પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. મિત્રો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. એક તો સૂત્ર યાદ રાખો, બરાબર છે. બેમાંથી કોઈ એક સૂત્ર યાદ રાખો અને આ કન્ડિશન યાદ રાખો, બરાબર છે. આટલું યાદ રાખો તો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પર સરળતાથી સોલ્વ કરી શકશો. તો મિત્રો હવે આપણે સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જાના ફેરફારના સૂત્ર પરથી આપણે કેટલાક પ્રોબ્લેમ સોલ્વ કરીએ મિત્રો. પહેલો ક્વેશ્ચન છે 298 કેલ્વિન તાપમાને એસ્ટરીકરણની પ્રક્રિયા આપેલી છે. એસ્ટરીકરણ શું થાય? એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયા. એ દરમિયાન સંતુલન અચળાંક KC એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય તમને આપેલું છે 4, બરાબર છે. તો આ પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે. સૂત્ર શું છે? તો કે ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT નેચરલ લોગ K અથવા KC
બરાબર છે, અથવા કે લખું તો પણ ચાલે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. મારે નેચરલ લોગ ને બેઝ 10 માં ફેરવવો હોય લોગ, તો સૂત્ર શું થાય? ડેલ્ટા જી નોટ બરાબર -2.303 આર ટી લોગ કેસી અથવા કે. મિત્રો તો જસ્ટ આમાં આપણે વેલ્યુઝ મૂકીએ તો -2.303 ગુણ્યા આર નું મૂલ્ય કેટલું લેવાનું? જૂલમાં લેવાનું, એટલે 8.314 8.314 બરાબર છે. શું આવે? જૂલ પ્રતિ મોલ કેલ્વિન. એને ગુણ્યા એનું ટેમ્પરેચર છે 298 કેલ્વિન. એને ગુણ્યા લોગ કેસી નું મૂલ્ય તમને આપ્યું છે 4. બરાબર છે મિત્રો, લોગ 4 બરાબર છે. નંબર એક જ 0 લેવાનો, 40 નો 0 માં જુઓ એટલે 6021 મળે. બરાબર છે, 6021 લેતા તો અહીંયા આપણો આન્સર શું આવશે? અહીંયા વેલ્યુ શું આવશે? 2.303 ગુણ્યા 8.314 જૂલ. 314 જૂલ બરાબર છે. કેલ્વિન કેલ્વિન ઉડી જશે, ગુણ્યા 298 ગુણ્યા 0.6021. આ બધાનું તમે સિમ્પ્લિફિકેશન કરશો બરાબર છે, એટલે જવાબ જોઈએ સીધો જ કેટલો આવશે? તો કે 3435.49 માઇનસ 3435.49 જૂલ પ્રતિ મોલ. બરાબર છે. તો આ રીતે તમારે ડેલ્ટા જી આપે તો કેઈ શોધવાનું પૂછે, કેઈ આપે તો ડેલ્ટા જી પૂછે. ડેલ્ટા જી ને કી આપેલા હોય તો તાપમાન કેટલું હશે એવો પ્રશ્ન પણ પૂછી શકે. બરાબર છે, ડિપેન્ડ છે, પ્રશ્ન પૂછના પર આધાર રાખશે. હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા તમને એક પ્રક્રિયા આપેલી છે, 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. મારે ડેલ્ટા જી ગણવાનો છે. બરાબર છે, તમને કેપી આપી દીધેલું છે. જો તમને અહીંયા કેપી આપી દીધેલો છે. બરાબર છે. હવે અહીંયા કેપી કેમ લીધું છે? કારણ કે આખી પ્રણાલી વાયુમય છે. વાયુમય પ્રણાલી માટે તો કે સંતુલન અચળાંક દબાણ પર આવશે, અને જ્યારે પ્રવાહી માધ્યમ હશે તો કેસી આવશે. બરાબર, સાંદ્રતા આવશે. વાયુમય દ્રાવણ હોય ત્યારે તેની સાંદ્રતાને આપણે દબાણમાં માપીએ છીએ. બરાબર, સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા આપણે. સારું, તો અહીંયા પેલા સૂત્ર લખો. તો સૂત્ર શું થશે? ડેલ્ટા જી નોટ એના બરાબર માઇનસ આરટી નેચરલ લોગ કેપી. બરાબર છે. કેપી એટલા માટે લઈએ છીએ કે આપણી પ્રણાલી વાયુમય છે. બરાબર છે, હું જસ્ટ દર્શાવું છું આ રીતે. આ શું છે? વાયુમય પ્રણાલી છે, માટે કેપી લીધેલું છે. સારું, બરાબર છે. હવે આપણે એને બેઝ 10 માં ફેરવીએ તો સૂત્ર શું આવે? -2.303 આરટી log kp. બરાબર છે, આરટી log kp. કિંમત મૂકી દો અંદર. તો -2.303 આર ની વેલ્યુ 8.314 બરાબર જૂલ પ્રતિ મોલ કેલ્વિન ગુણ્યા ટેમ્પરેચર 298 ગુણ્યા લોગ તમને કેપી નું મૂલ્ય આપ્યું છે 2.47 ગુણ્યા 10 ની માઇનસ 29 ઘાત. 10 ની માઇનસ 29 ઘાત. મિત્રો હવે શું કરીશું આપણે? તો કે પહેલા આપણે આટલાનો આન્સર લઈ આવીએ અને પછી અંદર વેલ્યુ મૂકી દઈએ. તો પહેલા આપણે શું કરીશું? આપણે જે લોગમાં આપણને વેલ્યુઝ છે એનો જવાબ લઈ આવીએ અને પછીની જગ્યાએ કિંમત મૂકી દઈએ. તો ધ્યાન આપજો, log 2.47 into 10⁻⁻29 છે. જ્યારે આ રીતે તમને જ્યારે log શોધવાનો હોય ત્યારે જે માઇનસમાં ઘાત છે એને 12 માં લેવાની. 29 12. બરાબર છે. પોઈન્ટ હવે તમારે શું કરવાનું છે? 24 નું 7 માં તમારે મૂલ્ય જોવાનું છે. તો 24 નું 7 માં તમે મૂલ્ય શોધો તો આવશે 3927. એટલે અહીંયા તમને મૂલ્ય કેટલું મળશે?
3927 બરાબર છે। હવે તમે જુઓ અહીંયા 29 બાર છે તો મારે શું કરવું પડે ને તો કે 29 છે એની જગ્યાએ મારે કરવું પડે 28 બાર, એક બાર ઘટાડ્યો બરાબર છે અને 1 માઇનસ આ જે એક બાર ને અહીંયા ઘટાડ્યો મેં અંદર લઈ લીધો બરાબર છે 0.3927 લેવું પડે। હવે એનું સિમ્પ્લિફાય કરો તો 28 હવે 28 બાર નહીં થાય પણ માઇનસ થઈ જશે અહીંયા 28 શું થશે માઇનસ થઈ જશે 28 માઇનસ હવે 12 ને માઇનસ માં કન્વર્ટ કરી નાખ્યા 1 માઇનસ 0.3927 ડાયરેક્ટ લખી દો અત્યારે 1 માઇનસ 0.39 6073 બરાબર છે 6 રાઈટ બરાબર છે। હવે આ જે વેલ્યુ છે એને અહીંયા મૂકી દેવાની છે બરાબર એટલે અહીંયા આપણે લખીએ તો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા આખરી જગ્યાએ વેલ્યુ કેટલી દેવાની -28.6073 આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો જવાબ આવશે 163 ડાયરેક્ટ લઈએ આપણે 16,32,28 જૂલ મોલ ઇન્વર્સ બરાબર છે। તો તમે કિલો જૂલમાં ફેરવો તો પણ ઠીક છે, ના ફેરવો તો પણ ચાલશે।